નમસ્કાર દર્શક મિત્રો, હાલ અત્યારે આપણે ઊભા છીએ ડબાસા પાસે આવેલી કેર ફોર સાઇન ફાર્મા પ્રાઇવેટ લિમિટેડ કંપની પાસે. જી હા દર્શક મિત્રો, અત્યારે તમને પહેલાં તો દ્રશ્યો બતાવીશ કે આ કેર ફોર સાઇન પ્રાઇવેટ લિમિટેડ આમની કંપનીનો નવો પ્લાન બની રહ્યો છે. મિત્રો, આજે અમે એવા સત્યનો પર્દાફાશ કરવા જઈ રહ્યા છીએ જે તમારા અને તમારા પરિવારના સ્વાસ્થ્ય સાથે સીધા ચેડા કરી રહ્યું છે. મારી પાછળ દેખાતા બિલ્ડિંગ કેર ફોર સાઇન ફાર્મા પ્રાઇવેટ લિમિટેડ નામમાં કેર છે એટલે સંભાળ, પણ હકીકત એ છે કે આ કંપની સામાન્ય જનતાને સ્વાસ્થ્યની જરાય પરવા કરતી નથી. જુઓ આ દ્રશ્યો, આ કોઈ ગટર પાઇપના નથી કે ભૂલથી કોઈ તૂટી ગઈ હોય, પણ આ કંપની દ્વારા જાણી જોઈને શૌચાલયનું ગંદુ પાણી અને જોખમી કચરો બહાર ખુલ્લી જગ્યામાં છોડવામાં આવી રહ્યો છે. દવાઓ બનાવતી આ કંપની આજે રોગચાળો વેચવાનું કેન્દ્ર બની ગઈ છે. અહીં ઊભું રહેવું એ મુશ્કેલ છે, એટલી અસંખ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે. શું આ કંપનીના માલિકને કાન સુધી આસપાસ રહીશોને બૂમો નથી પહોંચતી? સવાલ એ થાય છે કે જીપીસીબી, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને આરોગ્ય વિભાગ અત્યાર સુધી કયા ઊંઘતું હતું? શું કોઈ મોટા રોગચાળાની રાહ જોઈ રહી છે? નિયમો કહે છે કે કોઈપણ ઇન્ડસ્ટ્રીયલ યુનિટ આ રીતે જાહેરમાં ગંદુ પાણી ન છોડી શકે. તો પછી કેર ફોર સાઇન ફાર્માને કોણનું પીઠબળ છે કે તેઓ કાયદાનું ખિસ્સામાં લઈને ફરે છે? અહીંના બાળકો, વૃદ્ધ અને પરિવારો આ ઝેરી વાતાવરણમાં શ્વાસ લેવા મજબૂર છે. મચ્છરોનો ઉપદ્રવ એટલો વધી ગયો છે કે ગમે ત્યાં ડેન્ગ્યુ કે મેલેરિયા જેવી બીમારીઓ આખા વિસ્તારને લપેટમાં લઈ શકે છે. આ માત્ર ગંદકી નથી, આ ગુનો છે. અમે આ મંચ પર સીધો સવાલ કરીએ છીએ કે ક્યારે જાગશો? શું આ કંપની સામે કડક પગલાં લેશો કે પછી કાગળ પર જ તપાસ પૂરી કરી દેવાશે?